નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। હાલો, વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, ત્યારે વરસાદ અને બેવડી ઋતુના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર ખાતે આવેલ ચીપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી હતી। ખાસ કરીને વરસાદની સિઝનમાં પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છર, ગંદકી અને બેવડી ઋતુઓના કારણે લોકો ઝાડા, ઉલટી, મેલેરિયા જેવા બીમારીઓ થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલ ચીપી રોગ હોસ્પિટલમાં પાસે 30 જેટલા દર્દીઓને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે। ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે બેવડી ઋતુના કારણે કોઈપણ પ્રકારનું ઠંડા ખાનાપીનાની વસ્તુઓ આવી નહીં। શુદ્ધ અને ચોખ્ખું પાણી પીવો, જેથી કરીને રોગચાળો અટકાવી શકાય છે, તેવી માહિતી ડોક્ટર આરબી ચાંપાનેરિયા જણાવ્યું હતું। ચોમાસાની ઋતુ શરૂ થઈ છે, બેવડી ઋતુ ચાલુ રહી છે, કેવો પેશન્ટ છે? જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે। હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે। હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું, મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ। ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય। બીજું કે ખાણીપીણીની જે લારીઓ, હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ। કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે। પહેલાં કરતાં વધારે કહેવાય કે ઓછા? હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે। શું નામ? ડૉક્ટર રિકેશ ચાંપાનેરિયા।